નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પ્રવીણ જોશી. આ વર્ષો પહેલાંની વાત છે જ્યારે બધા નટ બજાણિયા નામના કલાકારો, એ કોમ છે અને કલાકારો એક ગામે ગામ ફરીને બધા અંગકસરતના દાવ બતાવે. છોકરો ફટાફટ માસ ઉપર ચડી જાય, ઊંચે પથ્થર ફેંકીને પાછળ એક લાકડાના નાના સપોર્ટ પર ઝીલે. આ બધું મેં જોયું છે, તમે પણ કદાચ જોયું હશે. ત્યાં એક છોકરો ફટફડાટ 10-12 વર્ષનો છોકરો સડસડાટ વાસ પર ચડી ગયો. ગામમાં 3 ચોર હતા, એમણે પણ જોયું કે આ છોકરો આપણને કામ લાગે એવો છે. એને પપ્પાએ કીધું, ભાઈ તમે આ છોકરો મને તમારે માગું તારે આપી દેવાનો, હું તમને એ દિવસના તમને 3000 રૂપિયા આપીશ. છોકરાને તમારે મને રાતના આપી દેવાનો, તમારે કલાક માટે હું તમને રૂપિયા 3000 આપીશ. તો જા ભાઈ લઈ જા, ગરીબ માણસને પૈસાની જરૂર હોય. હવે શું થયું કે પેલો ચોર તો રાતના ચોરી કરવા ગયા. એક ઘરની બહાર ગટરની પાઇપ હતી, નળની પાઇપ હતી. પેલો કહે તને આમાંથી જે ફાવે ગટરની પાઇપ અથવા નળની પાઇપ પર સાટ ચડી જા અને પેલી બારી ખોલી દે. એટલે અમે ચોરી કરવા આવીએ તો બારી ખોલીને અંદર જા અને અંદરથી બારણું ખોલ, તમે ચૂપચાપ ચોરી કરી નીકળી જઈશું. પેલે કાકા એક વાત તમારી પાકી, પણ પેલા ઢોલ વગડાવો. અરે ઢોલ તે હોતો એ આપણે ચોરી કરવા આવ્યા છે. તમારી વાત સાચી, પણ મારાથી એમને વાંસ પર ચડાતું નથી. મારી બી ઢોલ, મારા પપ્પા મમ્મી ઢોલ વગાડે તો જ ચડી શકું છું. પેલા લોકોએ માથું કૂટ્યું કે શું ધંધો છે આ માણસ નકામો છે. ભલે કામ ન હોય તો પણ મજા આવી હશે. થેન્ક્સ અ લોટ, કીપ વોચિંગ.